તો આજે આપણા ઘરે રૂહી આવી ગઈ છે પાછી, જોઈ શકો છો. અને જેની લાડ્યા પડી એટલે હવે એની ઉંમર થઈ ગઈ કે મારે આવા. તો જો આ બધું લબાચો લઈને બેસી ગઈ છે હવે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર, નવા વિડીયોની અંદર. બસ કંઈ નહીં, 9:30-10 વાગી ગયા છે ને આપણે તૈયાર થઈ ગયા છે ફટાફટ નાહી ધોઈને. અને કંઈ નહીં, બેંક ઉપર જવું છે, બેંકનું થોડું કામ છે. ગામડા આવ્યા છે તો બધું કામકાજ પતાવી દઈએ બેંકનું, અહીંયા ગામડાનું. અને બીજી વસ્તુ એ કે મમ્મીની તબિયત હવે સારી છે, હાલતા ચાલતા સરસ થઈ ગયા છે. અને હવે થોડા દિવસ પછી હું બી જવાનો છું. મમ્મી તો હમણાં થોડા ટાઈમ અહીંયા જ રહેશે. તમે લોકો કહેતા હશો કે ફૂલ ડે વ્લોગમાં નથી આવતો, એનું કારણ એ જ છે કે હું આખો દિવસ દોડાદોડીમાં હોય, મમ્મી પાસે હોઉં તો કંઈ બીજું કંઈ કામ હોય તો એમાં બિઝી હોઉં છું. અને હવે 2-3 દિવસ પછી તો હું નીકળું છું અહીંયાથી, અને મમ્મીને લોકો થોડા ટાઈમ અહીંયા રહેશે અને પછી એ લોકો પાછા અંકલેશ્વર આવી જશે. તો ચલો આપણે જોઈએ પૂજન આદિત્ય શું કરે છે. તો ચલો આપણે જઈએ સીધા ઘરે. તો ચલો. જેની રિસ્પેક્ટ રાખે છે. હા, જેની રિસ્પેક્ટ. આયા કે મારે કે મારનો નહીં. સીજો મામા બસ ખાલી કરે, ખાલી કરે. અચ્છા પસંદ નહીં. આઈ ડોન્ટ લાઈક. લાલ સીચે બાપુરી. હતી ટેપો કેવો થઈ ગયો જોન, પણ જેનો મોટો થઈ ગયો ને. મોટી થઈ ગઈ છે. હાય મરિયા. તો આજે આપણા ઘરે રૂહી આવી ગઈ છે પાછી, જોઈ શકો છો. અને જેની એને દૂરથી જોવે છે, દૂરથી સલામત. કારણ કે એમ કે હવે આ આવી છે તો બાપરે, અને મારે શું કરવાનું, ક્વેશ્ચન માર્કની જેમ જોશે એને, ને ડરે છે પાછી. જો અને મમ્મી આવી ગઈ છે. લે તો કઈ નહીં, તને ક્યાં મેં બતાવી. મમ્મી કે મારા વાળ ખરાબ છે, નાઈ નાઈ મેં કઈ નહીં. હવે જો બાંધી દીધું હવે એમાં. કોણ છે? કોણ આવ્યું છે? રૂહી આવી છે. રૂહી રૂહી ખાઈ લે. એ જેની બિસ્કિટ ખાઈ લે. તો જેની બિસ્કિટ આજે ખાતી જ નથી ને, યો ખાઈ રહી હે ને યો નહીં ખાઈ રહી. જો જો એ જોઈ રહી છે, એને 3 ખાઈ લીધા ને હજે ખાવા છે. જેની બિસ્કિટ, જેની લાડ્યા પડી એટલે હવે એની ઉંમર થઈ ગઈ કે મારે આવા નાનું કોઈ આવી જાય તો સારું. જોયું માં જેવું એની જો પીઠી કામ આદી કો. અરે એનું મારો બતો છે, મારો કન્ટિન્યુઅસલી એને જ જોઈ રહી છે. ભૂલી ગઈ છે હું ને હવે તો ખાવામાં મસ્ત છે. જો મશગુલ ના આને લાડ્યા ટપકારી ડ્રોલિંગ ચાલે. લે મારો દીકરો ખાઈ લે. હાલ મારી દીકરી, ચાલ આપણે બહાર જઈએ. ચાલ ચાલ જીનું, ચાલ આપણે બહાર જવું છે. ચાલ. હું તો એમ વિચારું કે એની કોઈ ફ્રેન્ડ જેવું બને, કોઈને મળે નહીં. તો યો તો એ ડિફરન્ટ આનંદ કેટલા બધા છે ને, એક્સાઇટમેન્ટમાં લાળ્યા પડ્યા છે. આના હાથમાંથી સ્ટીક લઈએ છે ને તો જો હવે ભસવાનું ચાલુ કરી દીધું છે આને. જોજો આપણે જેની ને જોનું એવું નતા કરતા, યો અલગ જ ઘુરાઈ રહી. હવે છે ને રૂહી વહી ગઈ ને પછી એને બિસ્કિટ ખાધા. જો પાણી પીધું, બિસ્કિટ ખાધા અને બધું કામ કર્યું, બેઠી. અત્યાર સુધીની તર એવી ને એવી જ રીતે હતી. તમને કઈ ખબર છે કે કેમ આવું બિહેવિયર આનું રહે છે? તો કહેજો કોમેન્ટ કરીને. જો બધા જગ્યાએ જ્યાં જ્યાં બેઠી હશે ને ત્યાં સૂંઘશે. હવે શાંત થઈ ગઈ. જો હજુ તો એને જો છે. આજે છે ને આપણે
અહીંયા તમને ખબર જ હશે કે મમ્મી આવી ગઈ છે. તો હવે છે ને એ બધો મારો કબાટ છે ને ખાલી કરીને બેસી ગઈ છે. તો મેં કીધું કેમ આવું કરે છે? તે કે તારા જેટલા બધા કપડાં જે નથી થતા ને એ બધા તું હવે મને દઈ દે. કેટલા દિવસથી કે મેં તને કીધું તું કે કપડાં કાઢી રાખજે. મેં એને કીધું હતું કે મારા થોડા કપડાં થયા છે, નીકળે છે, પણ હવે ટાઈમ જ નહોતો મળતો હતો. તો હવે આજે કે હું આવી છું ને તો હવે એ કરી નાખ. તો જો આ બધું લબાચો લઈને બેસી ગઈ છે હવે જો. તો મેં અજન્યા સામે થપ્પી પડી છે. કેટલું બધું છે આ. હવે કોઈને આપી દેવાનું, જે તું ના પહેરતી હોય ને તે આપી દેવાનું. મૂકવા નહીં ઘરમાં, આખા કબાટો નહીં ભરવાના હોય. કેવું કેટલું અહીંયા છે તે છે. તો હું હવે આ કર્યું તો શું કરી જ રહી છું ને, હવે રહી ગયું તું. કરો કરવા માંડો. કેટલા બધા તું લે છે, કેટલા બધા કપડા લે છે. હમણાં ક્યાં મેં પહેરાતા તો છે નહીં. તો પણ લગન પ્રસંગમાં પહેરવા વાળા છે થોડા. આપણા ત્યાં તો ક્યાં કોઈ ના આવતો જ છે નહીં. હમણાં આયા તો હતા. એકાદ 2 વર્ષમાં વચલે દાડે કઈ આપણા ત્યાં આ બધા કેટલા બધા, બાપરે બાપ. હજી હું કબાટ અડધો જ ખોલ્યો છે. હમણાં ખોલીને બતાવું તો બધું કેટલું બધું છે. કપડાઓ જ નવા નવા. આ તો 365 દિવસ ઉપર તું રોજ પહેરે ને તો એક ખૂટે નહીં. પહેરાય છે ખરા. તો ચલો ગાઈઝ, આપણે આ ફટાફટથી કબાટ બધું જે છે બાકી એ સરખું કરી નાખીએ. અને મમ્મીને જે કપડાં મારે દેવાના છે બધા કાઢીને દઈ દો એટલે બધું પતી જાય. અને પછી જેની મારે આંટો મરાવા લઈ જાવ છે ને, વાગી ગયા છે આપણે 10. એટલે હું ફટાફટથી એ પતાવી દઈશું. અને આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.